અમે અહીંયા કે સેવા માટે. એમાં એવું છે કે અમે લોકો ધોળકિયા સ્કૂલથી આજે આવ્યા છીએ અને તમે જે સરસ મજાની મનથી ભાવથી જે રસોઈ બનાવી અને જે મનથી આમ જમાડ્યા, બહુ મજા આવી. અને તમે સ્પેશિયલી અહીંયા જે વાત કરી કે ભાઈ અમે લોકો ત્યાંથી અહીંયા આવું કાંઈ હોય પ્રસંગ પાત ત્યારે આવી અને જે રસોઈ બનાવી છે એ રસોઈને જે મન એમાં તમારું હોય છે ને જે દિલથી જમાડો છે એ મજા આવી ને મેં એટલા માટે આજ વિડીયો બનાવ્યો. અને તમારે રસ પીવાની મજા આવી. અને જુઓ, હવે તમને એક કામ કરી દઉં. ભાદરવાની 11 તો તમને ખબર છે આ મેળા ભરાય. અમે 4 દિવસ આઈને અહીં જેટલું માણસ જોઈએ એટલું અમારા ગામનું હોય છે. બીજે કોઈ નહીં, કોઈ ગિનાતી બીજી ગિનાતી કોઈ નહીં, પટેલ સિવાય કોઈ રસોઈ કરવામાં નહીં. અને 4 દિવસ સુધી અહીંયા જેટલું માણસ આવે એટલું જમાડવાનું. કોઈ પાસેથી રૂપિયો લેવાનો નહીં. પણ આ રસોઈમાં ને પટેલના દીકરા સિવાય કોઈ પહોંચી જ ન આવ્યું. દાદા તમારો હાથ, હા મજા આવી ગઈ. જો આ ચોખ્ખું ઘી દાદા છે ને થોડું સાંભળે છે ઓછું. આપણો ફોન આવે ને એટલા મને રમેશભાઈ ફોન કરે કે ભાઈ આ રીતે ગોઠવવાનું છે, આ રીતે તમારે આવવાનું છે. કાલે 3 ફોન આવ્યા કે ભાઈ ત્યાંનું આટલા માણસો છે કેટલું જોશે. અમે એમ કહી કે ભાઈ આટલી દાળ ને આટલા શાક ના બટેટા ને સંભાળો ને જે જોઈએ એ બધું કહી દે કે આટલું જોઈએ. માણાની ગણતરી કે ભાઈ અમારે 100 કે 150 જેટલા માણસો હોય એ પણ મને અમે રસોઈ કરી. થોડીક બધે હજી રામાબેનની દયા છે, હજી કોઈથી ભયતું એવું નથી. અને બીજી વસ્તુ એ મજા આવી છે છેલ્લે તમે શું કીધું, તમે બધા બનાવવા વાળા છે તે ખાલી જમે બધા સાથે 5000 માણાનું હોય તો 5000 માણાનું હોય તો ભલે. આપણે ત્યાંથી વાળા ત્યાંથી ત્રીજી તારીખે 108 લોટા કર્યા. આ 800 ગોયની હતી બધી રસોઈ અમારી. અને કોઈ દી ખાવા સિવાય 5 સીવ કોઈ દી લેવાનું નહીં કે ઘીરે આલો ઘરવાળી છે 2 બટકા લેતા જાય એ નહીં. આ જાપા વસ્તુ નહીં, અહીંયા મન પડે એટલું ખાય. અને જ્યાં થયેલા અહીંયા જાણથી એમ જ્યાં એમ કે કાંઈ અમારે રસોઈ કરવાની છે આવજો તો જાણથી. હવે તો ગાડી નથી આવતી ને. સમજી અમે રાજકોટ હતા. સમજી સાંજે અહીંયા જમણવાર એક અમારે ભાઈ અહીંયા ધજા ચડાવવા આવે છે દર વર્ષે મેળામાં. અને આ લોટાનો ખર્ચો એ આપે. ત્યાં એને જમણવાર હતો એ કે તમે આવો ના આવો તમે. કાંઈ જમવા જ બેસી